નમસ્કાર મિત્રો, હું તમને આજે એક એવા વ્યક્તિની મુલાકાત કરાવી રહ્યો છું જેને એવું ખરેખર જે રોગ કે બીમારી કહેવાય કે જેનું નામ સાંભળતા જ વ્યક્તિના ખરેખર રૂવાડા ઊભા થઈ જાય એ પ્રોબ્લેમ હતો. અને એ બીમારી સામે લડી અને યશબીજની પ્રોડક્ટ વાપરવાથી જે રિઝલ્ટ મળ્યું છે, તો આપણે એવા પેશન્ટની સાથે સીધી વાત કરાવીશ. તો આપણે એમની સાથે વાત કરો. નમસ્કાર કાકા. નમસ્કાર. શું નામ તમારું? વાઘજીભાઈ. તમારું આખું નામ બોલજો ને. વાઘજીભાઈ મંજીભાઈ. કયું ગામ આ તમારું? લખડીકુઈ. લકડીકુઈ. તાલુકો? પાદરા. પાદરા તાલુકો. અને જિલ્લો? વડોદરા. વડોદરા. તો મને ખબર છે કે તમને શું તકલીફ હતી પહેલાં? તો કેન્સર. કેન્સરનો પ્રોબ્લેમ હતો. કેટલા સમયથી આવું થઈ હતું? 2 મહિના પહેલા. 2 મહિના પહેલાં. તો તમે દવાખાને ડૉક્ટરોને બતાવેલું ખરું? તો ડૉક્ટરનું શું કહેવું તમારે? શેક લેવા. શેક લેવાના હતા. કેટલા શેક લીધેલા? 35. કેટલા? 35. 35 શેક લીધેલા. કઈ હોસ્પિટલમાં? ટર્નિંગ. સ્ટર્લિંગ હોસ્પિટલ બરોડાની. એ હોસ્પિટલમાં તમે 35 શેક લીધા છે, બરાબર? ત્યાર પછી તમને કેવું લાગતું હતું? પછી શરીર કારું પડી ગયું. શ્યામ શરીર પડી જતું, બરાબર? અને વીકનેસ આવી જતી વધારે, બરાબર ને? અને ત્યાર પછી ખરેખર જો તમને આજે યશબીજની પ્રોડક્ટ મળી તે કોના માધ્યમથી મળી હતી? કોણ વ્યક્તિ તમને બતાવી હતી આ પ્રોડક્ટ? અજીત લાયલા. અજીતભાઈ પરમાર, જસાપુરા.